નમસ્કાર. તારીખ 3/1/2025 વાર શુક્રવાર કોર્ટ 24. હવે આપણે પ્રાર્થના સભાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે યોગિક ક્રિયાઓ કરીશું. આજે આપણે કાંટાનું પરિભ્રમણ કરીશું. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 ચાલો. હવે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. અસ્તુ. હવે આપણે શંખ મુદ્રા કરીશું. અસ્તુ. હવે આપણે સ્વધ્યાન કરીશું. હવે આપણે પ્રાર્થના બોલીશું. Yeah.
બોલીશું. ભજન રજૂ કરશે પરમાર રુચિનાબેન, ધોરણ 7. તારીખ 3/1/2025 વાર શુક્રવાર આજનો મારો શોઈ છે. બોલીને નહીં પણ કરીને બતાવો. લોકો સાંભળવા કરતા જોવાનું વધારે પસંદ કરે છે. જાણવા ચાલો રજૂ
વિજયભાઈ ધોરણ 6. નમસ્કાર. તારીખ 3/1/2025 વાર શુક્રવાર. આજનું મારું જાણવા જેવું. આજે હું તમને ગુજરાતી વિશે કહીશ. ગુજરાતી એટલે જ્યાં કોઈના ઘરનું એડ્રેસ પૂછો તો રસ્તો બતાવવાના બદલે ઘર સુધી મૂકી જાય. ગુજરાતી એટલે જાતે જ સવાલ પૂછે કેમ છો ને જવાબ પણ આપી દે મજામાં ને. ગુજરાતી એટલે ઉત્તર ધ્રુવ પર બીજ અને ટાટિયાને કાચનું વેચી આપે તે ગુજરાત. ગુજરાતી એટલે અંગ્રેજીની પથારી ભેરવનાર. પાયલને પાયલ અને એલાર્મને એલારામ કહે તે ગુજરાત. પ્રશ્નોત્તરી રજૂ કરશે રાવલિયા હેમાંગીબેન ધોરણ 7. નમસ્કાર. તારીખ 3/1/2025 વાર શુક્રવાર. આજની મારી પ્રશ્નોત્તરી અર્થભેદ સમજાવો. ગાંડી અને ગાંડી. આસ્થા. ગાંડી એટલે એક પાગલ સ્ત્રી અને ગાડી એટલે વાહન. સાચું. ગાંડી એટલે પાગલ સ્ત્રી અને ગાડી એટલે વાહન. રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંકડા માંડવા. શ્રુતિ. ગણતરી કરવી. સાચું. ગણતરી કરવી. સમાનાર્થી શબ્દ જણાવો. ભરોસો. રીત. સાચું. વિશ્વાસ. અત્યારે કયો ગુજરાતી માસ ચાલી રહ્યો છે? આરાધ્ય. સાચું. પોઝ. અલગ પડતો શબ્દ જણાવો. એ લક્ષ્મણ, બી રાવણ, શ્રી અર્જુન, ડી રામ. કશ્યપ. સાચું. અસ્તુ. અર્જુન. અસ્તુ. જય હિન્દ જય ભારત. સમાચાર પત્ર રજૂ કરશે રાવલિયા હિમાંગીબેન ધોરણ 7. નમસ્કાર. તારીખ 3/1/2025 વાર શુક્રવાર. આજના મારા મુખ્ય સમાચાર. મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગની છત સાથે પ્લેન અટકાયું. રેસ્ક્યુ શરૂ. અસ્તુ. જય હિન્દ જય ભારત. યુનિવર્સિટી રજૂ કરશે સિસોડિયા શાંતિબેન ધોરણ 8. नमस्कार. तारीख 3/1/2025 વાર शुक्रवार. આજનું મારું દિન વિશેષ. स्वाभिमान से जीने के लिए पढ़ाई करो. स्वाभिमान से जीने के लिए पढ़ाई करो. पाठशाला ही इंसानों का सच्चा गहना है. पाठशाला ही इंसानों का सच्चा गहना है. આજે હું આવા વિચાર ધરાવનાર સાવિત્રીબાઈ ફૂલે વિશે જણાવીશ. 3 જાન્યુઆરી 1831ના રોજ સાવિત્રીબાઈનો જન્મ નાયગામ તાલુકાના મહારાષ્ટ્ર ખાતે થયેલો. સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. તેઓના પતિ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે એક વિચારક, સમાજ સુધારક, લેખક તેમજ દાર્શનિક અને મહારાષ્ટ્ર રાજ્યના ક્રાંતિકારી હતા. તેણીએ પુના ખાતે પ્રથમ બાલિકા વિદ્યાલયની શરૂઆત કરાવી. 3 જાન્યુઆરી 1848ના રોજ વિદ્યાલય શરૂ કરેલ. સાવિત્રીબાઈ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેના પર છાણ અને ગારું ફેંકતા. તેથી તેણી એક સાડી થેલીમાં વધારાની સાથે લઈ જતા. લગ્ન